આપણો ક્ષત્રિય ઠાકોર સમાજ આજે આપણે વાત કરીશું સરહદના શૂરવીર એવા રેવાજી જેઠાજી ઠાકોર વિશે। તેમનો જન્મ 8 ડિસેમ્બર 1927 માગશર સુદ પૂનમને ગુરુવારના રોજ થયો હતો। તેમના માતાનું નામ લાદીબાઈ અને પિતાનું નામ જેઠાજી હતું। તેઓ ઠાકોર પરિવારમાં જન્મ્યા હતા। જલોયા ગામની અંદર 1966 પહેલા તેમની પેઢીઓથી મુખીપણું ચાલતું। 1966 પંચાયતી રાજ લાગુ હોવાના કારણે પછી સરપંચવાળી પરંપરા ચાલુ થઈ। સુઈગામ તાલુકાના જલોયાના નિવાસી શ્રી રેવાજી જેઠાજી ઠાકોર પોલીસ પગી તરીકે 4 ઓગસ્ટ 1962માં જોઈન થયા હતા। 28 વર્ષ સેવા આપી હતી। સુઈગામ વાવ અને છેલ્લા ધાનેરામાંથી રિટાયરમેન્ટ લીધું હતું અને ત્યાં પણ તેમને મેડલ સહિત સન્માનિત કર્યા હતા। એમણે જે દેશ માટે જેટલું સમર્થન આપ્યું છે એ અત્યારે પણ ગામના લોકો એ ગૌરવ લે છે। પોલીસ પગી તરીકે ફરજ બજાવી ચૂકેલ એવા રેવાજી જેઠાજી ઠાકોર વર્ષ 1965-1971માં યુદ્ધ લડ્યા હતા, જે ભારતીય સેનાને ગાઈડ કરી હતી અને પગ પારખતા દુશ્મનો કઈ દિશામાં ગયેલ છે તે જાણ ભારતીય સેનાને કરતા યુદ્ધ દરમિયાન સંગ્રામ મેડલ, પશ્ચિમી સ્ટાર જેવા મેડલ પણ મળેલ છે, જે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે। 1965ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન વિસ્તારની માહિતી એકત્રિત કરી તેમજ પગ પારખીને દુશ્મનની ઊંચાઈ, તેના શરીર પર કેટલું વજન છે એ પગના નિશાન પરથી ખબર પાડી લેતા તે વિસ્તારના રસ્તા ક્યાં ક્યાં જતા બધી માહિતી રેવાજી જેઠાજી ઠાકોર પાસે હતી અને આ માહિતી દેશના ફૌજને આપી ભારતીય સેનાને મદદરૂપ બન્યા હતા। અત્યારે પણ ઠાકોર પરિવાર લોકો તેમજ ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે। આવા જ આપના ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્યો જાણવા માટે પેજને ફોલો કરો અને આપણા ઠાકોર સમાજ સુધી વિડીયોને શેર કરો।